નમસ્તે વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે। આજે બાળકો આપણે ધોરણ 5માં વિષય ગણિત સમજીશું। આજે બાળકો આપણે એક નવું પ્રકરણ સમજવાના છીએ, 10મો અને 16મો ભાગ। તો ચાલો બાળકો આ પ્રકરણ આપણે સમજીએ। તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે? એટલે તમે જે ઉપયોગમાં લો છો પેન્સિલ, તેમાં સૌથી નાની તમારી જે પેન્સિલ હોય તેની તમારે લંબાઈ લેવાની છે। આ પેન્સિલ કેટલી લાંબી છે તે તમારે માપવાનું છે કે ધારો કે તે પેન્સિલ 4 સેમી 3 સેમી જેવી લાંબી હોય તો તમારે અહીં લખવાનું છે। ત્યારબાદ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તેની લંબાઈ માપો। અનુમાન કેટલું યોગ્ય છે? આપણે જોઈ શકીએ છીએ કે મોટું અને સ્પષ્ટ દેખાય છે તે માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો। એટલે અહીં તમને બિલોરી કાચ ઉપયોગમાં લીધો હોય તેવું તમને જોવા મળે છે। તે 3 સેન્ટીમીટર કરતાં વધુ લાંબી છે। તો જુઓ, આપણે સ્કેલથી જાણી શકીએ, આપણે અનુમાન કર્યું હતું 3 જેવી હશે, પણ સ્કેલથી જુઓ અહીં 3માં અહીં આવે, પણ એની અણી જુઓ 3.1 ઉપર જાય છે। હવે અહીં 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે। કેમ 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ? તો જુઓ, આ 1 અને 2 છે, તો વચ્ચે કેટલા લીટા છે? તો વચ્ચે બીજા 10 લીટા આપવામાં આવ્યા છે, એટલે કે 1 જ સેન્ટીમીટરના 10 ભાગ છે। આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે। સેન્ટીમીટરના 10મા ભાગને 1 મિલીમીટર એટલે કે મીમી કહે છે। અહીં ખાસ ધ્યાન રાખજો બાળકો, મીમી એટલે શું? એનું ફૂલ ફોર્મ તો શું થશે? મિલીમીટર। મિલીમીટરને મીમી તરીકે ઓળખવામાં આવે છે। તે શું છે કે 1 સેન્ટીમીટરના 10મા ભાગને મીમી કહે છે, એટલે કે મિલીમીટર કહે છે। હવે આપણે આગળ સમજીએ કે અરે આ પેન્સિલ 3 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર લાંબી છે। હવે બીજી પેન્સિલ લીધી છે, જુઓ હું 3 મીમી લાંબી છું। હવે કીડી જુઓ શું કહે છે કે હું 3 મીમી લાંબી છું। ત્યારબાદ પરંતુ હું વધારે લાંબી છું, 1 સેન્ટીમીટરનો 7/10મો ભાગ અથવા શું કહેવાય? 7 મીમી। એટલે અહીં ખાલી જગ્યામાં શું લખવાનું? અથવા 7 મીમી। મીમી એટલે શું થશે? મિલીમીટર। કેમ 7 લખ્યું? કારણ કે 1 સેન્ટીમીટરનો 7/10મો ભાગ એટલે કેટલા મીમી થાય? 7 મીમી થશે। આપણે સેન્ટીમીટરના 10મા ભાગને, હવે આપણે સેન્ટીમીટર હોય તેના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું। તેને 0.1 સેન્ટીમીટર વંચાય છે। તેને વંચાય શું? 0.1 એટલે ટપકું છે એટલે દશાંશ અને 1 સેન્ટીમીટર આવું વંચાશે। આથી 1 મીમી એ 0.1 સેમી થાય। હવે આપણે 1 મીમી બરાબર કેટલા થયા? 0.1 સેમી। હવે જુઓ 0.1 સેમી છે તે આ ટપકું કાઢી નાખીએ આપણે તો શું આવે? નીચે આપણે 10 લખી શકીએ, એટલે આ 0 અહીંયા આવી જાય, એટલે 1 મીમી થાય, ગુણ્યા 1 કરવાનું મીમીમાં રૂપાંતર કરવા માટે। હવે આ પેન્સિલની લંબાઈ કેટલી છે? ખાલી જગ્યા મીમી। તો હવે બાળકો જુઓ, અહીં આ પેન્સિલની લંબાઈ તમને કેટલી દેખાય છે? તમારે જોવાનું અને કહેવાનું છે। તો આ પેન્સિલની લંબાઈ આપણને અહીં તમને મીમીમાં પૂછ્યું છે। જુઓ બાળકો ધ્યાનથી, મીમીમાં પૂછવામાં આવી છે। તો પહેલાં આપણે કાપા ગણીએ તો અહીંયા 5 અને 6 કાપા છે, એટલે શું આવશે? 6 મિલીમીટર એટલે કે 0.6 સેન્ટીમીટર થશે। મિલીમીટર કેટલા થશે? 6 મિલીમીટર થશે અને 0.6 સેન્ટીમીટર થશે। ત્યારબાદ આપણે સમજીએ કે જુઓ દેડકો। તમે દેડકા જોયા છે? ક્યાં? તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકા જોયા છે? શું તે તમારા તમામ દેડકાની લંબાઈ સરખી છે? તો ના, બધા દેડકાની લંબાઈ જુદી જુદી હોય છે। અહીં 2 રસપ્રદ ઉદાહરણો આપેલા છે। હવે સોનેરી દેડકો, ચાલો તેના વિશે સમજીએ। આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે। તો જુઓ એ કેટલા હોય છે? 0.9 સેમી જેટલા જ હોય છે, સૌથી નાના હોય છે આખા વિશ્વમાં। તો કેટલી લંબાઈ હોય છે એની? 0.9 સેમી। અનુમાન કરો કે આવા કેટલા દેડકા તમારી નાનકડી આંગળી પર બેસી શકે? હવે તમારી આંગળી પર આવો તો કેટલા બધા દેડકાઓ બેસી શકે? ત્યારબાદ વિશાળ એટલે કે મોટો દેડકો। પરંતુ દેડકાની તમામ જાતિઓ આ સૌથી
લાંબા દેડકો છે. હવે બધી જાતિઓમાં આ દેડકો સૌથી લાંબો છે. તો જુઓ આ છોકરાના હાથમાં જોવા મળે છે. તેની લંબાઈ કેટલી છે? 30.5 સેમી જેટલી હોય છે. હવે સૌથી નાનું દેડકાની લંબાઈ કેટલી છે? 0.9 સેમી અને સૌથી મોટા દેડકાની લંબાઈ 30.5 સેમી જેટલી છે. તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. 0.9 સેમી એટલે કેટલા? 0.9 સેમી એટલે કેટલા થશે? તે ખાલી જગ્યા મીમી જેટલું છે, એટલે કે તે 9 મીમી જેટલું છે. 0.9 એટલે 9 મીમી જેટલું છે, જેને આપણે 1 સેમીના 10 ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકીએ. બરાબર ને? તો હા, આ હવે તે જ રીતે આથી 30.5 સેમી એ ખાલી જગ્યા સેમી અને ખાલી જગ્યા મીમી છે. હવે આ 0.5 સેમી આપ્યું છે, તો કેટલા સેમી થશે? તો તે 30 સેમી થશે. તો તે 30 સેમી થશે અને ખાલી જગ્યા મીમી છે. 30 સેમી અને 5 મીમી જેટલું છે. આશરે કેટલા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? હવે આશરે કીધું છે, તો આપણે સૌથી મોટા દેડકાની લંબાઈ 30.5 સેમી છે અને 1 મીટર બરાબર 100 સેમી થશે. એટલે આપણે 100 ભાગ્યા 30 કરીએ એટલે આપણે 1 મીટર લાંબી ફૂટપટ્ટી પર 3 મોટા દેડકા અને 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકીએ છીએ. એટલે 3 મોટા દેડકા આપણે 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકીએ. હવે કીધું છે કે જે તેઓ એક હરોળમાં, અહીં આવશે 3, એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા દેડકા 1 મીટરની જગ્યા રોકે? તો કેટલા દેડકા જગ્યા રોકશે? આશરે 111 નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે. નાના દેડકા લઈએ તો 111 આવશે, કેમ કે 1 મીટર બરાબર 100 સેમી બરાબર 1000 મીમી થાય. એટલે આપણે શું કરવાનું? 1000 ભાગ્યા 9 કરશું. હવે આપણે આગળ સમજીએ કે મહાવરો. ખીલીની લંબાઈ -2 સેમી છે અને ખાલી જગ્યા મીમી. તો આપણે કેટલી મીમી થશે? તો આપણે અહીં કાપા ગણીશું તો આપણને જણાશે 9 મીમી થશે અને તેની અહીં મીમી 9 થશે અને 2.9 સેમી થશે. એ તમે સ્કેલની મદદથી અહીં ગણી શકો છો. ત્યારબાદ આપણને સેમ ભીંડાનું આપ્યું છે કે આ ભીંડાની લંબાઈ. હવે તમે જાણી શકો કે તેની લંબાઈ તમને જોતા કેટલી લાગે છે? 8 જણાય. જો આપણે આ ભીંડાની લંબાઈ 8 જેવી લઈએ, 8 સેમી, અને તો મીમી કેટલા થશે? 8.3 જેવું થશે. એટલે આખી લંબાઈ 8 નથી, એની આગળ છે, એટલે કે 8 સેમી અને 3 મીમી છે, જેને આપણે ખાલી જગ્યા સેમી લખી શકીએ. 8.3 સેમી લખી શકીએ. ત્યારબાદ આપ્યું છે કે આ પાના પર આપેલ ફૂટપટ્ટીનો, એટલે અહીં ફૂટપટ્ટી આપી જ દીધી છે, આ સાઈડ પર આપી છે તે. આ તમને ફૂટપટ્ટી આપવામાં આવી છે. આ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને મીણબત્તી 1 તથા 3ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો. હવે મીણબત્તી 1, અહીં મીણબત્તીમાં નામ આપ્યા છે કે આ મીણબત્તી 1 છે અને આ મીણબત્તી 3 છે. તો તમારે તેનો તફાવત શોધવાનો છે કે લંબાઈ સેમીમાં અને મીમીમાં. લંબાઈ સેમીમાં. હવે અહીં બંનેમાં લખવાનું છે. તો મીણબત્તી 1 છે તેની લંબાઈ સેમીમાં કેટલી આવશે? પહેલાં આપણે શોધીએ. તો મીણબત્તી 1 છે તો તમે અહીં જોઈ શકો છો, તમારે સ્કેલની મદદથી જોવાનું છે. તો 2 સેમી અને 9 મીમી આવશે, એટલે 2.9 જેવું થશે. એટલે અહીં તેની લંબાઈ કુલ 2.9 થશે. એટલે પહેલાં તમારે સ્કેલ પર ગણી લેવાનું. તો 2.9 થશે, એટલે 2 સેમી અને 9 મીમી. ત્યારબાદ તેની જ્યોત, એટલે કે અહીં સુધી જ ગણવાનું છે અને આ છે તે તેની જ્યોત છે. તો જ્યોત કોની? મીણબત્તી 1ની જ્યોત તમારે સ્કેલની મદદથી ગણવાની. તો કેટલી આવે? 1.3 આવશે તમારે ગણતા.
તો તમારે 1.3 સેમી લખવાનું, અહીં પાછળ સેમી પણ લખવાનું છે, ઉપરનામાં પણ લખવાનું છે. તો અહીં એક સેમી અને અહીં શું આવશે, 1 સેમી આવશે અને 3 મીમી આવશે. તે જ રીતે મીણબત્તી 2 ગણવાની છે, તે તેના કરતાં લાંબી છે, તો તમે ગણશો તો કંઈ તમને 4.9 જેવું મળશે. તો અહીં શું આવશે, 4 સેમી અને 9 મીમી. તે જ રીતે તેની જ્યોત લો, મીણબત્તી 2નું છે, તો તેની જ્યોત તમે ગણશો તો ખબર પડશે 1.7 જેવી છે. 1.7 છે એટલે 1 સેમી અને 7 મીમી. હવે તે જ રીતે મીણબત્તી 3નું તમારે જાતે ગણવાનું છે. અંદાજ લગાવો અને રંગ પૂરો. તો જુઓ, અહીં તમને ચોક આપેલા છે રંગ પૂરવા માટે. સૌપ્રથમ નીચે આપેલા સળિયાઓને માપ્યા વગર તેને બતાવેલ રંગ વડે રંગો અને પછી ચકાસો. સળિયાની લંબાઈ 1 સેમી કરતાં ઓછી હોય તેનામાં લાલ. એટલે તમારે અહીં સરસ મજાના રંગ પૂરવાના છે. જે સળિયાની લંબાઈ તમારે માપવાનું છે અને તે જેની 1 સેમી કરતાં ઓછી હોય એમાં કયો કલર, લાલ કલર. ત્યારબાદ સળિયાની લંબાઈ 1 સેમી અને 2ની વચ્ચે હોય એમાં વાદળી, પછી 2 સેમી અને 3ની વચ્ચે હોય તેમાં લીલો અને 3 અને 4ની વચ્ચે હોય તેમાં નારંગી રંગ પૂરવાનો છે. તો આ બાળકો તમારે જાતે રંગ પૂરવાનો રહેશે. આ તમારું ઘરકામ છે. અને આ કોઠો બનાવીને જે ગણતરી કરવાની છે, તો આ બધું પણ હોમવર્કમાં તમારે નોટબુકમાં લખતું રહેવાનું છે. હવે આપણે આગળ સમજીએ કે અંદાજ લગાવો, ચિત્ર બનાવો અને માપો. આ વસ્તુઓના ચિત્ર બનાવવા માટે તમને લંબાઈ વિશે અંદાજ લગાવો. તમારા મિત્રને પણ તે ચિત્ર બનાવવા કહો. ચિત્ર બનાવ્યા પછી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તે ચિત્રની લંબાઈ માપો. કોના ચિત્રનું અનુમાન વધારે ચોક્કસ હતું. હવે જુઓ, 1 સેમી કરતાં ઓછી લંબાઈ ધરાવતી કીડી. તો તમારે બનાવેલા ચિત્ર માપો. એટલે તમારે ચિત્ર બનાવવાનું છે અને તે તમારે માપવાનું છે તમારા મિત્રએ. ત્યારબાદ તમારા મિત્ર જે ચિત્ર બનાવે તે માપવાનું છે. આ તમારે અલગ અલગ પ્રકારના ચિત્ર બનાવવાના છે. હવે આપણે આગળ સમજીએ કે આપણી આંખો ભ્રમિત થઈ શકે છે. હવે જુઓ, કઈ રેખા વધુ લાંબી છે, એ કે બી. હવે જુઓ બાળકો, અહીં 2 રેખા આપેલી છે. તો તમે ધ્યાનથી જુઓ તો તમને પહેલાં તો તમે એક નજરે જોતા તમને એવું લાગે છે કે બી રેખા લાંબી છે, પણ એવું નથી. આપણી નજર શું પહેલાં જ કીધું છે કે આંખો ભ્રમિત થઈ શકે છે. દરેક રેખાને માપો. હવે તમારે ફૂટપટ્ટીની મદદથી દરેક રેખા માપવાની છે અને તે કેટલા સેન્ટીમીટર લાંબી છે તે નોંધો. તમારો અંદાજ કેટલો યોગ્ય હતો. તો હવે તમે જુઓ તો મારા અંદાજ પ્રમાણે બી રેખા એ કરતાં મોટી છે, પણ આપણે જ્યારે ફૂટપટ્ટીથી માપીએ ત્યારે બંને જ રેખા એક સરખી જણાય છે, 4.6 જણાય છે. આ રેખા કેમ આપણને એવું લાગે છે? કારણ કે જુઓ, એ રેખા કેમ નાની લાગે છે? કેમ કે તેમાં આ રીતની નિશાન કરવામાં આવી છે રેખાની. હવે જ્યારે બીમાં આ રીતની નિશાન કરવામાં આવી છે એટલે બી રેખા મોટી દેખાય છે એ કરતાં, પણ બંને રેખાઓ સરખી જ છે. ત્યારબાદ જુઓ, તે જ રીતે કઈ રેખા વધુ લાંબી છે, સી કે ડી? દરેક રેખાને માપો, તેમનો અંદાજ લગાવો. હવે તમારે નીચે પણ જોવાનું છે કે બંને રેખા માપવાનું છે અને ત્યારબાદ તમારે કહેવાનું છે કે કઈ રેખા લાંબી છે. હવે અંદાજ લગાવતા આપણને રેખા સી એ રેખા ડી કરતાં લાંબી લાગે છે, સી લાંબી લાગે છે, પણ હકીકતમાં શું છે, બંને સરખી જ છે. 3.2 સેમી જેટલી છે બંને રેખા. હવે આગળ સમજીએ કે કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે. કોની પૂંછડી સૌથી વધુ લાંબી છે તેનો અંદાજ લગાવો. હવે પૂંછડીઓ માપો. તમારો અંદાજ કેટલો યોગ્ય છે? તો અહીંયા બાળકો આપણે અહીં ચિત્રમાં જોઈએ તો ચિત્રમાં આપણને કોની પૂંછડી લાંબી દેખાય છે? જુઓ તો અહીં વાંદરાની પૂંછડી લાંબી હોય તેવું દેખાય છે. તો આ રીતે તમારે પાઠ્યપુસ્તકમાંથી ફૂટપટ્ટી મૂકીને બધાની પૂંછડીઓ માપવાની છે. હવે સૌથી લાંબી ચલણી નોટ. તો 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે? અંદાજ લગાવો. હવે તેને ફૂટપટ્ટી વડે માપો. હવે ઘણી બધી વસ્તુઓની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો, તે માપો અને તમારા અનુમાન સાથે માપ વચ્ચેનો તફાવત શોધો. હવે જુઓ બાળકો, અહીં તમારે જાતે જ માપવાનું છે કે 100 રૂપિયાની નોટ. તો પહેલાં તમારે અહીં અનુમાન લખવાનું છે આ કોઠામાં. ત્યારબાદ તમે જે સ્કેલની મદદથી ફૂટપટ્ટીની મદદથી માપો છો લંબાઈ પહોળાઈ તે લખવાની છે. તે જ રીતે 100 રૂપિયાની નોટ, ત્યારબાદ 10ની, 20ની,
₹5ની નોટ માપવાની છે, પોસ્ટ કાર્ડ માપવાનું છે અને છેલ્લે તમારું ગણિતનું પાઠ્યપુસ્તક માપવાનું રહેશે.